સેટેલાઇટનું મોડલ છે, જેમાં પતરું, પૂઠું, પાઇપ અને કેમેરાની મદદથી બનાવેલું છે. જે રીતે આપણને ફોટો મોકલે છે એ રીતે આપણા પાસે ફોટો મોકલશે. નમસ્કાર, અહીં અમે વેસ્ટમાંથી સૌરમંડળ બનાવ્યું છે, જેમાં સૂર્ય વચ્ચે છે અને આજુબાજુ ગ્રહો ભ્રમણ કરી રહ્યા છે. જેવી જ સ્વિચ ચાલુ કરવામાં આવશે એટલે સૂર્ય પ્રકાશિત થશે અને આજુબાજુના ગ્રહો પર પ્રકાશ ફેલાશે. ધોરણ 6 થી 8માં સામાજિક વિજ્ઞાનમાં આ મોડલ કામ લાગશે. મોડલ જેમાં પંખો, શાફ્ટ અને જનરેટર જોડેલું છે. જનરેટર સાથે લાઇટ જોડેલું છે. જ્યારે પાંખિયા ફરશે ત્યારે લાઇટ ઉત્પન્ન થશે. જનરેટર જેને આપણે હાથ વડે ફરાવીશું. હાથ વડે ફરાવતા વીજળી ઉત્પન્ન થશે, જે અહીં લાઇટ બતાવશે. આની અંદર શું છે? આ જનરેટર છે. એટલે એ ફેરવશો એટલે અહીંયા લાઇટ ઉત્પન્ન થશે. અને આ એક મોટર છે, જેને એક બાજુ ફેરવતા તે મોટર જેવું કામ કરે છે, પણ બીજી બાજુ ફેરવતા તે જનરેટર જેવું કામ કરે છે. આ છે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણનું મોડલ. હાલ સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી છે, એટલે આ થયું સૂર્યગ્રહણ. જ્યારે ચંદ્ર ફરતો ફરતો પૃથ્વી અને સૂરજની વચ્ચે આવશે એટલે ચંદ્રના અવરોધથી સૂરજ દેખાતો બંધ થશે, તો આ થશે સૂર્યગ્રહણ. અને જ્યારે પાછો ચંદ્ર ફરતો ફરતો આ દિશામાં આવશે એટલે કે ચંદ્ર અને સૂર્ય વચ્ચે પૃથ્વી આવશે, તો આ થયું ચંદ્રગ્રહણનું મોડલ. પૃથ્વીનું પરિભ્રમણ અને પરિક્રમણનું મોડલ જે પણ વેસ્ટ પાઇપમાંથી બનાવ્યું છે, જે 6 થી 8માં સામાજિક વિજ્ઞાનમાં કામ લાગશે. હાલ આ પૃથ્વી પોતે પણ ફરી રહી છે અને સૂર્યની ફરતે પણ ફરી રહી છે.